બોલો સતગુરુ મહારાજ કી જય. ખરેખર જોઈ બોલાતી નહીં બહુ જ ખાલી વાત છે. એક 10 ફૂટ ઊંચું ઊંટ હોય ને ઊંટ 10 ફૂટ આમ ઊંચું ઊંટ હોય આમ 10 ફૂટ વાળું છતાં એનો માલિકીને જે 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 કે ને તોય ફટદઈને બેસી જાય છે બેકરી બેઠું. પણ આપણામાં એવું આ મનરૂપી જે ઊંચું છે ને આપણને જે બોલવા દેતું નહીં. ભલે આપણે ભજન ભલે ગમે તેમ કરતા હોય, ભજનમાં આવતા હોય આપણે, ભજન ગાતા હોય આપણે, પણ છતાં આપણને આ હજુ આપણું મન છે ને આમ પરમાત્મા તરફ આમ ભર્યું છે એવું લાગે છે આપણે. એવું આમ લાગે છે આપણે થોડું ઘણું એવું કે સંતો આપણને વારે વારે કહો કે ગુરુ મહારાજની જરૂર સંતો આપણે જય કરવાનું છે. જય એટલે પોતાનો તમારો જ વિજય છે. જયનો અર્થ થાય તમારો જ વિજય. એટલે આજે બોલો સતગુરુ મહારાજની જય, દારામ મહારાજનું જય, મધુબા મહારાજનું જય. આજે ચોટલોડિયાની પવિત્ર અને પાવન ભૂમિ આજે જે કૃષ્ણગીરીએ જે પોતાના જે ગુરુ ડાયરો મહારાજના જે આજ્ઞા જે બીજા મહિનાની 3જી તારીખે દર વેરાવળો રાખતા હતા, આજે એમને વેરાવળાનો ચેન્જ કર્યો એટલે જેમના જે સેવક જેને કહેવાય કૃષ્ણગીરી એમને પોતાના ગુરુની તિથિ જે ઉજવી આજે કહેવાય. અને અરસ પરસ પોતાના દ્વારે સંતો દેડાએ એવા કુંતાવાડાથી વેરશીરામ મહારાજ, બાજુમાં હજી મોડાથી અમારા રમણરામ મહારાજ, પછી આ બાજુ ચોટલોડિયાથી મહારાજ નટરામ મહારાજ, અરસ પરસ જે સંતો મહાપુરુષોના એકબીજાના આપણાના દર્શનો આપણાના લાવો લેવાય, એકબીજાના દર્શનો આપણે લાવો લેવાય. ખરેખર ભાગ્ય તો જો આપણે એ ભજન આયા છીએ ને, ભલે આપણને ભજન ના આવડતું હોય કે ના આવડતું હોય, પણ અહીંયા જે મહત્વ જે આપણા સંતોના સાનિધ્યમાં જે આપણે અહીં બેઠા છીએ ને, આ જ મહત્વની વસ્તુ છે. કેમ કે આજુબાજુ બધું જેટલો બધો ખબર ત્યાં સોસાયટીમાં ખબર કે લાવ ભાઈ ઘર ભજન છે તો 5 મિનિટ પણ જો આપણે જઈ બેહીએ, પણ ના. એટલે કે તારા માથે કૂપી રહ્યો કાળ રે ઊંઘ તને કેમ આવે, તારા માથે કૂપી રહ્યો કાળ ઊંઘ તને કેમ આવે, પોણી પેલા બોધી લઈને પાર ઊંઘ તને કેમ આવે. આ જગતની અંદર એટલે ઊંઘ આપણને એક આળસ રૂપી જે ઊંઘ છે, આ ઊંઘ નહીં કીધી. ઊંઘની મહાપુરુષે વાત જે કરી છે ને ઊંઘની, તો આ તો જો આખો દિવસ કામ કરીને આપણે આયા હોય તો થાકે પાકે એ આરામ દેહના આરામ મારવાની જવું છે. પણ ઊંઘ કઈ કીધી છે કે જે આળસ નોકરી જે ઊંઘ છે ને એ ઊંઘ આપણામાં ઘૂસી જાય છે. અને એ ઊંઘને કાઢવા માટેથી આ સંતોની રાત દિવસની મહેનત છે. આ રાત દિવસની આપણી આ મહેનત છે. કેન પ્રકારે આ સંતો આ જગતમાંથી આપણે એટલે હમણાં ભજન બોલે કે ભમરી જીવી જેની ભાવના પોતાના સુખે બનાવીને રાજી થાય. એટલે એવું આપણાના પોતાના સંતો આપણાના જે આગળના જે મહાપુરુષો રાત એવી મહેનત કરી જેમ આપણે તમે જો આપણે પણ આજે એ માર્ગે આપણે ચાલ્યા છીએ. અને સંતોનો એટલે કે સંતોનો સંગ મરણે ના મૂકીએ લઈએ 4 દિવસનો આ લાવો. કેમ કે આ તો પાણીના પરપોટા જેવું આપણું જીવન કેવું છે, પાણીના પરપોટા જેવું છે, ક્યારે ફૂટી જાય આપણે. એટલે જેટલું બને એટલું આપણે વહેલા સજો કદાચ ભક્તિનો માર્ગ ના પકડ્યો હોય તો આપણે તમારા અહીંયા ઘણા સિટી તમે જોવા મહાપુરુષો કોઈ પણ તમને અનુકૂળ લાગે તો જોઈ તમારું મન બનતું હોય ને તો જઈ આપણે અને આપણે પોચ પ્રતિજ્ઞા આપણે લઈ લઈએ. ચોરી જારી દારૂ જુગારનો માઉસ એટલે ઘણી પ્રતિજ્ઞા લઈ લઈએ અને આપણે પ્રતિજ્ઞા લીધા પછી હું કોણ છું અને ક્યાંથી આવી એની ઓળખાણ મહાપુરુષો આપણે કરાવી દઈએ. આપણને પછી આજીવન માટે આપણને શાંતિ થઈ જાય. આ જીવન માટે આપણને શાંતિ થઈ જાય. જે માટે આપણે ભટકતા હતા ને, જે માટે આપણા આખી જીવન પરમાત્માના ખોળામાંથી ભટકતા હતા એ પછી ભટકવાનું રહેતું નથી. આવી આપણને સદગુરુ મહારાજ જોડે આપણને પારખ થઈ જાય. એટલે વધારે ના બોલતા આગળ સંતો ઘણા છે, આટલું બોલી મારી વાણીનો વિરામ આપું. બોલો સદગુરુ મહારાજ.